ગુજરાતી ફિલ્મ કસુંબો કે જે 16 ફેબ્રુઆરીથી રિલીઝ થઈ ચૂકી છે ત્યારે શહેરના પીવીઆર સિનેમામાં જે શો આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં મૂવીની સ્ટાર કાસ્ટ છે તે આવી પહોંચી હતી। લગભગ 100થી વધુ કલાકારો કસુંબીઓનો કાફલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ કસુંબોમાં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવવામાં આવી છે। ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, રાગી જાની, ફિરોઝ ઈરાની, કલ્પના ગાંગાડેકર, દર્શન પંડ્યા સહિતના યુવાઓ અને દિગ્ગજ અભિનેતાઓ દર્શકોને મોટા પડદા પર એક સાથે આ મૂવીમાં વિવિધ પાત્ર ભજવી રહ્યા છે। ગુજરાતી ફિલ્મ જગતના ખૂબ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજય ગિરી બાવા દિગ્દર્શિત વીર પુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ છે। કસુંબો અમદાવાદમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું। આ ફિલ્મ શૌર્ય ગાથા દર્શાવે છે। તો અગાઉ આ ફિલ્મનું ખમકારી ખોડલ સહાય છે ગીત ખાસ કે જે ગરબાના સ્વરૂપમાં છે અને કસુંબોનું ટાઇટલ ગીત પોતાના રિલીઝની સાથે વીરતાનો રસ પીરસે છે। ફિલ્મનું શૂટિંગ અમદાવાદના ખેતરમાં સેટ ઊભો કરી કરવામાં આવ્યું હતું, જ્યાં પાટણની શેરીથી માંડી રાજમહેલ, શેત્રુંજી નદી અને આદિપુર ગામ પર્વત વગેરે બનાવવામાં આવ્યા। ફિલ્મના પટકથા લેખક રામ મોરી છે। ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓને વીરતાની વાત કહેવામાં આવી અને ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા બારોટના બલિદાનની આ કથા સત્ય ઘટના પ્રેરિત છે। આ ફિલ્મનું સ્ક્રીનિંગ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પીવીઆર સિનેમા ખાતે સ્ટારકાસ્ટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં દર્શકોએ આ ફિલ્મ નિહાળી હતી। મૂવીમાં ખાસ તો તમે જે લોકોનો પ્રેમ જોવો છો અને જે તમે ગળદી જોવો છો થિયેટરમાં, જે અદ્ભુત રિસ્પોન્સ અમને મળ્યો છે 16 તારીખ પછી, લોકોના રિએક્શન્સ તમે સોશિયલ મીડિયા પર જશો તો તમને ખબર પડશે કે અમને સુપર્બ રિસ્પોન્સ મળી રહ્યો છે, કેમ કે આ એક નોર્મલ ગુજરાતી ફિલ્મ કરતાં કંઈક અલગ આવી છે। ઘણા વર્ષો પછી એક અટેમ્પ્ટ થયો છે જે ઐતિહાસિક છે, સત્ય ઘટના પર આધારિત છે, જેને લોકો વધાવી રહ્યા છે। સખત પ્રેમ મળી રહ્યો છે અને અમને બહુ જ આનંદ છે એ વાતનો। વડોદરામાં આવીને ઘણો આનંદ થઈ રહ્યો છે, કેમ કે અમે આખા ગુજરાતમાં ફરી રહ્યા છીએ, સૌરાષ્ટ્રમાં જઈ રહ્યા છીએ અને વડોદરા પાછી મારી ફેવરેટ સિટી છે ને એમાં પ્રેમિયર થાય એટલે ખરેખર આમ બહુ જ આનંદની વાત છે। અને અમારા વન ઓફ ધ પ્રોડ્યુસર્સ નિલેભાઈ એ પણ બરોડાના છે, એટલે અને અહીંયાની જે લોકોની આ ભીડ જોઈને એક ખબર નહીં એક અનેરો એક બહુ જ એક સંતોષ થઈ રહ્યો છે આમ, એટલે લોકોને મજા આવશે અને લોકોની સાથે બેસીને ફિલ્મ જોવાનો એક અલગ જ લાવો છે। કસુંબો ફિલ્મમાં મેં દાદુ બારોટનું પાત્ર ભજવ્યું છે। હવે દાદુ બારોટ એટલે નામથી જ તમને ખબર પડે કે દાદુ માણસ, એક પ્રતિભાવાન વ્યક્તિત્વ, એમની પર્સનાલિટી સુપર્બ અને આદિપુર ગામનો મુખિયા એટલે બધાની સાથે રાખે, બધાને જોડીને આગળ વધવાવાળો માણસ, બધાના પ્રોબ્લેમ સોલ્વ કરવાવાળો માણસ, તો એ દાદુ બારોટનું કેરેક્ટર છે। બાકી તો જે તમે ટ્રેલરમાં અને પ્રોમોઝમાં જોયું છે, જેમ કે બહારથી આક્રમણ થાય તો કેવી રીતે સામનો કરે છે અને આખા ગામવાળાને ભેગા કરીને કેવી રીતે આગળ વધે છે, એની આ વાત છે અને સત્ય ઘટના પર આધારિત છે, તો આપણે બધાએ જોવી જ રહી આ ફિલ્મ। આમાં વીર રસની વાત છે, શૌર્યની વાત છે, સમર્પણ અને સનાતનની વાત છે કે આપણે કહીએ ને કે ધર્મની વિજય છે અધર્મ પર, ગુડ ઓવર ઇવલ, એવી રીતે એની વાત છે, તો એનો સંદેશ છે। અમને આનો રિસ્પોન્સ બહુ ટ્રીમેન્ડસ મળ્યો છે। અત્યાર સુધી મેં 8 ગુજરાતી મૂવી કરી છે, છેલ્લા 9 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું, પણ પહેલી વાર આટલો જોરદાર રિસ્પોન્સ મળ્યો છે, એટલા સારા રિવ્યૂઝ આવ્યા છે। આખા ગુજરાતમાં એવું કહેવાય કે ધમધમકો વધી ગયો છે આ મૂવીને આવ્યા પછી। પહેલી વાર આવું ગુજરાતીમાં કોઈ પિક્ચર બન્યું છે જેમાં લોકો સામેથી સોસાયટીઓ ભેગી કરીને પોતાના ગ્રુપમાં બુકિંગ કરીને લોકો મૂવી જોવા જાય છે। પહેલાં જે આપ કહ્યું કે મૂવી અહીંયા કરી છે, એ મૂવીમાં આ મૂવીમાં ડિફરન્સ શું છે? અત્યાર સુધી જે પણ મૂવી અમે લોકોએ બનાવી છે બધી ફિક્શન મૂવી બનાવી છે। અમે ડિફરન્ટ એક્સપેરિમેન્ટ કરે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, પણ આ પહેલું મૂવી એવું છે જે હિસ્ટોરિકલ મૂવી છે અને જે રિયલિસ્ટિક બેઝ છે, જે સત્ય હકીકત પર આ મૂવી બનેલું છે। અમે આમ જોવા જઈએ તો અમારા ડિરેક્ટરે બહુ સારી રીતે ડિરેક્શન કર્યું છે આ મૂવીનું, જે બોલિવૂડ સાઉથના દરેક મૂવીને ટક્કર આપી શકે એવું ડિરેક્શન એવું કામ થયું છે। અમારા સ્ટારકાસ્ટે બધાએ બહુ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે અને આવું પરફોર્મન્સ કે આવું ડિરેક્શન આજ સુધી ગુજરાતી મૂવીમાં થયું નથી અને અમને એ વાતથી બહુ આનંદ થયો છે કે આજે 3 દિવસમાં જે રિસ્પોન્સ અમને મળ્યો છે, જે સક્સેસ મળી છે અને બધા જે અમને ગુજરાતી લોકો સપોર્ટ કરી રહ્યા છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર। વડોદરાના લોકોને મારે એટલું જ કહેવું છે કે આજે અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, જે લેવલ પર પહોંચી ગયું છે અને ત્યાં જે થિયેટર્સમાં અમને જે બુકિંગની રિસ્પોન્સ મળે છે એવો જ રિસ્પોન્સ, એનાથી બમનો રિસ્પોન્સ બળ અમને આપશે તો અમને સૌથી વધારે મજા આવશે, કારણ કે હું વડોદરાથી છું અને મેં આ મૂવી પ્રોડ્યુસ કર્યું છે અને આવી સારી વસ્તુ વડોદરા નાગરિકને આપવા માગું છું। 3 દિવસમાં કેટલી કમાણી કરી છે? 3 દિવસમાં મારું બોક્સ ઓફિસ ઓલમોસ્ટ ₹1 કરોડ પહોંચી ગયું છે।
જય શ્રી કૃષ્ણ. મારું નામ છે એમ મોનલ ગજ્જર અને હું કસુંબોમાં રોશનનું કિરદાર પ્લે કરું છું. રોશન એટલે અલાઉદ્દીન ખિલજીના ભાણી. એવું કહી શકાય કે બારોટ પરિવાર આદિપુર ગામનું અજવાળું છે તો ખિલજીના ઘરનું દીવો રોશન છે. એક નેગેટિવ ફેમિલીમાં અથવા નેગેટિવ વિચારોની વચ્ચે એક પોઝિટિવિટી એટલે રોશન. તમે ફિલ્મ જોશો ત્યારે તમને મજા આવશે. અત્યાર સુધીનું ઓડિયન્સનો રિસ્પોન્સ અમને બહુ જ સુંદર આવ્યો છે. અમારી ફિલ્મ બહુ જ પસંદ કરી રહ્યા છે. મ્યુઝિકની વાત કરીએ, સિનેમેટોગ્રાફીની વાત કરીએ, VFXની વાત કરીએ કે બધા આર્ટિસ્ટની વાત કરીએ કે રામ મોરીના ડાયલોગની વાત કરીએ, ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે અને અમે ખૂબ ખૂબ ખુશ અને આભારી છે ઓડિયન્સના. તમે આ ફિલ્મનો પાત્ર ભજવ્યું છે, તમે બીજી ફિલ્મોમાં એક રોમેન્ટિક પાત્ર છે, કોમેડી પાત્ર છે, તમે ભજવ્યા છે. ફર્સ્ટ ટાઈમ આવા હિસ્ટોરિકલ પાત્રમાં તમને જોવા લોકો જોઈ રહ્યા છે અને બહુ લોકો પસંદ બી કરી રહ્યા છે, તો એના વિશે શું કહે છે? મને એવું લાગે છે કે છે ને કસુંબો જેવી ફિલ્મ ઐતિહાસિક ફિલ્મ હોય છે જે વારંવાર નથી બનતી હોતી, તો એનો નાનો પાર્ટ પણ બનવું એ બહુ મોટી વાત છે, કેમ કે આવી ઘટના રોજ રોજ બનવાની નથી. તો અને મને એવું લાગે છે કે કસુંબો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હંમેશા યાદ કરાશે. જેમ તમે દાદુ બારોટની વાત સાંભળીને જે દાદુ બારોટનું કેરેક્ટર છે એની દીકરી એટલે સુજાન બારોટ, એની વાત છે, એનું કેરેક્ટર છે. અને સુજાન પણ જેટલા પણ યોદ્ધા છે ગામના એમાંથી એ સ્ત્રી યોદ્ધા છે અને એની જોડે બીજી ઘણી વીરાંગનાઓ છે કે જે આ વોર માટે જાય છે. સો પાત્ર સ્ટ્રોંગ છે એન્ડ દાદુ બારોટની દીકરીનું પાત્ર. કેટલું ટફ રહેતું આપ જ્યારે સેટની ઉપર આપ શૂટિંગ ચાલુ હોય કેટલું ટફ રહેતું? એટલે તમને ફિલ્મ જોઈને એવું લાગશે કે આ લોકોએ બહુ ટફ રહ્યું છે અને બહુ ઘણી મહેનત કરી છે, પણ અમારી બાકીની જેટલી ટીમ હતી, ડિરેક્શન ટીમ હોય, પ્રોડક્શન ટીમ, આર્ટ, કોસ્ટ્યુમ, એ બધાનું એટલું સરસ કામ હતું અને એટલે અમારા માટે બહુ ઇઝી, ખબર નહીં, અમને બહુ ઇઝી લાગ્યું હતું. અને જોડે જેટલા પણ એક્ટર્સ હતા અમે એક આમ ફેમિલીની જેમ કામ કરતા હતા, એટલે જેટલું દેખાય છે એટલું બહુ આમ મહેનત કરી નાખી હોય ને કંઈક અલગ કરી નાખ્યું હોય એવું અમારા ભાગે એટલે નહોતું કે બાકી બધી જ ટીમ, ઇવન ડિરેક્ટર બધા બહુ જ સ્ટ્રોંગ હતા, ડાયલોગ્સ બહુ જ સરસ હતા કે આમ મહેનત વગર અંદરથી ફીલ થાય. 40 દિવસ, 35-40 દિવસ જેટલો. તો પિક્ચરમાં મારું પાત્ર છે અમર બારોટ, જે કહી શકાય તો એક જુવાન યોદ્ધા છે આદપુર ગામનું, અને સુજાનની ઓપોઝિટ એ કેરેક્ટર છે. અને દાદુ બારોટને એ એના પિતા સમાન માને છે. એમની આગેવાનીમાં એમની શિક્ષામાં એ મોટો થયો છે, એટલે જેટલા બહાદુર દાદુ બારોટ છે એટલો જ બહાદુર અમર બી છે આ ફિલ્મમાં. અને કહેવાય ને કે એક બહુ પેલું છટાવાળું કેરેક્ટર છે, એક બહુ હિરોઇક કેરેક્ટર છે. તો મજા આવી એ કેરેક્ટર પ્લે કરવાની. આવું કેરેક્ટર મેં પહેલી વાર કર્યું એટલે મારા માટે બહુ જ નવું હતું. અને ફિલ્મને જે રિસ્પોન્સ મળી રહ્યો છે એ તો અનબિલિવેબલ છે, કારણ કે બહુ જ પસંદ કરી રહ્યા છે લોકો. અને મેઇન વસ્તુ એ છે કે ફિલ્મનું જે કોર ઇમોશન છે એની સાથે જોડાઈ રહી છે ઓડિયન્સ, અને એ ઇમોશનના લીધે એમને આ ફિલ્મ ગમી રહી છે. સો આઈ થિંક એ બહુ જ સારી વાત છે.